નેહલભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમમાં આપનું. જી આભાર. નેહલભાઈ, શું ચર્ચા અત્યારે છે કે 100 કરોડથી વધુના કામ હોલ્ડ પર છે? કેવા નિર્ણયો તમે લીધા છે અત્યારે? દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ આવી ત્યારે સૌ જાહેર એડમિનિસ્ટ્રેશન સંસ્થાઓને દાખલ કરી છે કે તમે કરકસરના પગલાં લો. કરકસરના પગલાં લેવા માટે જે છેલ્લા ફાઇનાન્શિયલ યરમાં ગુજરાત સરકારે પણ જે અમુક ખર્ચના પગલાં હતા એના ઉપર કંટ્રોલ કર્યો છે, અમુક નેક્સ્ટ યરમાં જવા દીધો છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ લીધા છે અને જ્યારે દેશના વડાપ્રધાન શ્રી ભલે જાહેર જનતા માટે સૂચન કરતા હોય પરંતુ અમારા એડમિનિસ્ટ્રેશન માટે તેમનું સૂચન હોય છે. એના અનુસંધાને જે ઓનગોઈંગ પ્રોજેક્ટ હતા એ હજી 15-20% સુધીના તે જે પહોંચ્યા છે એ તે બધા પ્રોજેક્ટને હાલ સ્થગિત કરી અને એની સમીક્ષા કરી રહ્યા છીએ. એને કન્ટિન્યુ રાખશું અને અન્ય પ્રોજેક્ટો છે ફાઇનાન્શિયલ યરમાં અમે શિફ્ટ કરીશું. નેહલભાઈ, ગુજરાતમાં તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકા બની છે. આવા નિર્ણયો ક્યાંય નથી થયા, ફક્ત રાજકોટ થયા છે. ખરેખર તમે કયો એવું કારણ છે કે બીજા મીડિયામાં ચર્ચાતા કારણો પણ છે? કારણ તો બહુ ક્લિયર જ છે કે કરકસરના પગલાના ભાગરૂપે લીધેલું છે, સમીક્ષા કરવા માટે લીધેલું છે. આમાં કોઈ સમીક્ષા કેવા પ્રકારની સમીક્ષા કરવામાં આવશે નેહલભાઈ? આ વર્ષે કેટલા પ્રોજેક્ટ કરવા અને આવતા વર્ષે કેટલા પ્રોજેક્ટ કરવા. તો પછી તમારે કોન્ટ્રાક્ટર સાથે અથવા તો બીજા કોઈ સાથે કોઈ વાતચીત થઈ છે? કારણ કે જે મંજૂરી મળી છે એ પણ સાંભળો, ગઈકાલે મહાનગરપાલિકામાં મેયર, પછી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, અમારા ડેપ્યુટી મેયર, દંડક અને પક્ષના નેતા, આની સાથે કમિશનર, ડેપ્યુટી કમિશનર અને સૌ કન્સર્ન વિભાગના હેડ આ બધાએ સાથે મળી અને આ નિર્ણયમાં સહમતિ કરેલી છે અને એ ચર્ચા 3 કલાક અમે મીટિંગ કરીને કરેલી છે. ક્યાંક ને ક્યાંક સરળ કરકસરના પગલાને રાજકીય સ્વરૂપ આપ્યું એવું લાગી રહ્યું છે, બાકી સંપૂર્ણ કરકસરના પગલા જ છે. એટલે મીડિયામાં અને સોશિયલ મીડિયામાં એવા મેસેજ ફરી રહ્યા છે કે જયમીન ઠાકરે મંજૂર કરેલા કામ નેહલ શુક્લએ અટકાવી દીધા છે. આ ચર્ચાને આપ કેટલું સમર્થન આપો છો? જયમીનભાઈ ઠાકર ગત સભામાં ચેરમેન હતા ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી અને પક્ષના અધ્યક્ષ સાથે બેસીને નિર્ણય કરતા હોય છે અને હું પોતે પણ સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્ય હતો. એટલે ક્યાંક ને ક્યાંક જે નિર્ણયો લીધા હોય સહમતિ જ હોય. કોઈ પણ નિર્ણય એમના લીધેલા ફેરવવાનો કેવો કોઈ વિષય જ નથી. વિષય માત્ર કરકસરના પગલાનો છે.